કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે એક ખાસ અતિ ખાસ અગત્યનો પ્રશ્ન યાંત્રિક ઉર્જાના સંરક્ષણ વિશેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તો કેટલાક બેઝિક એક્ઝામ્પલ સમજીએ અને એ એક્ઝામ્પલ પરથી આપણે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ સાબિત કરીશું. ધારો કે કોઈક સંરક્ષિબળ, ખાસ અગત્યનું સંરક્ષિબળ F લાગવાને કારણે તે પદાર્થ ડેલ્ટા x જેટલું સ્થાનાંતર અનુભવે છે. ફરીથી ધારો કે સંરક્ષિબળ F લાગવાને કારણે પદાર્થ ડેલ્ટા x જેટલું સ્થાનાંતર અનુભવે છે. તેથી પદાર્થ પર થયેલું કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ક્લિયર? આટલું કાર્ય થાય અને આ જ કાર્ય ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. આવો આપણે કાર્ય ઉર્જા પ્રમેય ભણી ચૂક્યા છીએ. શું ભણી ચૂક્યા છીએ? કાર્ય ઉર્જા પ્રમેય કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર કરેલા કાર્ય જેટલો હોય છે. તો કાર્ય શોધી લાવ્યા એ જ ગતિ ઉર્જામાં થતો ફેરફાર આપે. ક્લિયર? ચલો બીજી વસ્તુ, આપણે અગાઉની થિયરીમાં સ્થિતિ ઉર્જાનું પણ સમીકરણ તારવી ચૂક્યા છીએ કે સ્થિતિ ઉર્જા ડેલ્ટા V બરાબર માઈનસ F ડેલ્ટા x. તો ઉપર આવ્યું એ ગતિ ઉર્જામાં થતા ફેરફારનું આવ્યું કે ડેલ્ટા k બરાબર F ડેલ્ટા x. નીચે આવ્યું સ્થિતિ ઉર્જાનું આવ્યું ડેલ્ટા V બરાબર માઈનસ F ડેલ્ટા x. ક્લિયર? ચલો હું બંનેનો સરવાળો કરું તો આ રીતે થશે ડેલ્ટા k પ્લસ ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા k શું લાગે? ડેલ્ટા k F ડેલ્ટા x વત્તા ડેલ્ટા v શું છે? ડેલ્ટા v નું સૂત્ર માઈનસ, તો સીધું આગળ માઈનસ લખી દઉં છું, માઈનસ F ડેલ્ટા x. તો આ ને આ પદ કેન્સલ થશે. શું હશે? ડેલ્ટા k પ્લસ ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા કોમન લખી દઈએ. શું હશે? k પ્લસ v ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ k એટલે ગતિ ઉર્જા, v એટલે સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાની અંદર થતો ફેરફાર, ડેલ્ટા એટલે શું? તફાવત, ફેરફાર કેવું હોય છે? શૂન્ય હોય છે. સમજો કોનો ફેરફાર? તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાનો ફેરફાર શૂન્ય હોય છે. ફેરફાર શૂન્ય એટલે કઈ ફેરફાર થયો જ ના હોય ત્યારે આપણને ફેરફાર શૂન્ય મળે. ક્યારે કઈ ફેરફાર ના થયો કહેવાય? જો એ રાશિ હંમેશા માટે અચળ રહેતી હોય તો એની અંદર થતો ફેરફાર શૂન્ય મળે. મતલબ કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ હોય છે. આ જ અચળને પદાર્થની યાંત્રિક ઉર્જા અથવા કુલ ઉર્જા કહે છે. તો યાદ રાખજો કે પદાર્થની ગતિ ઉર્જા અને પદાર્થની સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ હોય છે. આ જ અચળને યાંત્રિક ઉર્જા અથવા કુલ ઉર્જા કેપિટલ E કહે છે. તો કુલ ઉર્જા લાવવી હોય તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. ક્લિયર? કમ્પ્લીટ? ચલો ફરીથી હજી આ સૂત્ર મુજબ ફરીથી લખવું હોય તો ડેલ્ટા k ના લખવું હોય તો શું લખી શકીએ? k ફાઇનલ માઈનસ k ઇનિશિયલ લખી શકીએ. ચલો વત્તા ડેલ્ટા v સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, ડેલ્ટા v ના લખવું હોય તો v ઇનિશિયલ માઈનસ v ફાઇનલ લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ શું છે? 0.
ક્લિયર? તો ફાઇનલ વાળા પદ અને ઇનિશિયલ વાળા પદ આપણને મળી ગયા. ચલો હું ફાઇનલ વાળા પદ બીજી બાજુ લખું છું, ઇનિશિયલ વાળા પદ અહીંયા આગળ લખું છું. શું થશે? આવું થશે. તેથી કે ફાઇનલ માઈનસ વી ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ આને પેલી બાજુ લઈ જઈએ તો કે ઇનિશિયલ માઈનસ વી ઇનિશિયલ. આવું કહી શકાય. मतलब कि समझो आने શું કહેવાય? અંતિમ ગતિ ઊર્જા અને અંતિમ સ્થિતિ ઊર્જા નો જે તફાવત હોય છે એ જ તફાવત પ્રારંભિક ગતિ ઊર્જા અને પ્રારંભિક સ્થિતિ ઊર્જાના તફાવત જેટલો હોય છે. ખાસ યાદ રાખજો. શું કીધું? કે અંતિમ ગતિ ઊર્જા અને અંતિમ સ્થિતિ ઊર્જા, मतलब બધી રાશિઓ અંતિમ લીધી તો અંતિમનો જે તફાવત મળ્યો એ જ તફાવત પ્રારંભિકનો જોવા મળે છે. ક્લિયર? મતલબ કે હંમેશા તમે આ બંનેનો એક વખત તફાવત લાવ્યા કે એક વખત સરવાળો લાવ્યા એ હંમેશા સેમ એઝ ઇટ ઇઝ એવો ને એવો જ રહેલો જોવા મળશે. ઓકે? તો ખાસ યાદ રાખજો કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો જે સરવાળો હોય છે એ સરવાળો હંમેશા અચળ રહે છે. આ જ અચળને પદાર્થની કુલ યાંત્રિક ઊર્જા કહે છે. ક્લિયર? હવે આપણે શરૂઆત કરી હતી સંરક્ષી બળથી. તો શું છે સંરક્ષી બળ? તો જોઈ લેજો. સંરક્ષી બળની કેટલીક લાક્ષણિકતાઓ છે. તો પહેલી શું લાક્ષણિકતા? આપણે સ્થિતિ ઊર્જા કેવી રીતે આપી હતી? तो आरु सूत्र स्थिति ऊर्जा डेल्टा V बराबर माइनस F डेल्टा x. तो जो तमे स्थिति ऊर्जा में थतो फेरफार आ समीकरण मुजब आपी सको तो आनी अंदर जे बर आवे छे ए बरने संरक्षी बर कहे छे. खास याद राखो कि जो सीधी ऊर्जा आ समीकरण अनुसार આપવામાં આવે તો એની અંદર આવતી બળને સંરક્ષી બળ કહે છે. ક્લિયર? બીજી વસ્તુ કે આ સંરક્ષી બળ વડે જે કાર્ય થાય છે એ કાર્ય માત્ર પદાર્થની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે છે. વચગાળાની અવસ્થા ઉપર આધાર રાખતું નથી. શું કીધું? કે જે કાર્ય સંરક્ષી બળ દ્વારા થાય છે એ કાર્ય પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. વચગાળાની કોઈ અવસ્થા ઉપર આધાર રાખતું નથી. ત્રીજી વસ્તુ, જો બંધ માર્ગ હશે तो आ बंद मार्ग ऊपर संरक्षी बल ने कारणे थतु जे कार्य हसे ए कार्य हमेशा शून्य जोवा मळे छे. शुं कीधुं? बंद मार्ग ऊपर संरक्षी बल वडे थयेलुं कुल कार्य शुं होय छे? शून्य होय छे. क्लियर? छेल्ले हवे हुं तमने संरक्षी बल अथवा यांत्रिक ऊर्जाનું સંરક્ષણ કોને કહેવાય એની વાત કરું છું. સમજો. જે સ્ટેટમેન્ટ લખું છું એ સ્ટેટમેન્ટને યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ કહે છે. જો સંરક્ષી બળ વડે થયેલું કાર્ય શૂન્ય હોય તો. શું કીધું? જો સંરક્ષી બળ વડે થયેલું કાર્ય શૂન્ય હોય તો તે પદાર્થની કુલ યાંત્રિક ઊર્જા અચળ રહે છે. યાદ રહેશે? ફરીથી, જો સંરક્ષી બળ વડે થયેલું કુલ કાર્ય શૂન્ય હોય તો તે પદાર્થની યાંત્રિક ઊર્જા અચળ રહે છે. આ વિધાનને જ યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ કહે છે. શોર્ટમાં કહીએ તો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો હંમેશા અચળ હોય છે.
આ જ અચળને યાંત્રિક ઊર્જા કહે છે. તો બીજી ભાષામાં આપણે આવું સ્ટેટમેન્ટ પણ લખી શકીએ છીએ. ક્લિયર? કમ્પ્લીટ. હવે આપણે આ ઊર્જા સંરક્ષણની જે વાત કરી એના ઉપરથી પદાર્થની જુદી જુદી અવસ્થાઓના વેગ શોધી શકીએ છીએ. સમજો, એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું છું. અહીંયા આગળ ધારો કે આ જમીન છે, ઓકે, અને આ જમીનથી h જેટલી ઊંચાઈએ કોઈક પદાર્થ સ્થિર રહેલો છે. કેટલી ઊંચાઈ કીધી? કુલ ઊંચાઈ h, કેપિટલ h જેટલી ઊંચાઈએ પદાર્થ સ્થિર રહેલો છે. સમજો, સ્થિર એટલે શું? એનો વેગ શૂન્ય હશે. આપણે પદાર્થને એટલી ઊંચાઈએ પકડી રાખેલો છે. ઓકે, હવે આને હું છોડી મૂકીશ તો મુક્ત પતન કરશે, ધીમે ધીમે નીચે તરફ આવશે. જેમ જેમ નીચે તરફ આવશે એમ એમ એનો વેગ વધતો જશે. ચલો, અહીંયા આગળ આવે ત્યારે સમજો, પદાર્થ અહીંયા આગળ આવે ત્યારે ધારો કે એની જમીનથી ઊંચાઈ સ્મોલ h જેટલી છે. શરૂઆતની ઊંચાઈ હતી કેપિટલ h. જ્યારે ગતિ કરતો કરતો અહીંયા આગળ આવ્યો ત્યારે એની ઊંચાઈ સ્મોલ h, અને એ વખતે એનો વેગ v મીડિયમ અવસ્થા માટે. ક્લિયર? સમજો, અહીંયા આગળ પદાર્થ સ્થિર હતો તો એનો વેગ, તો શરૂઆતનો વેગ શું કહેવાય? v ઇનિશિયલ કેવો બનશે? શૂન્ય બનશે. ક્લિયર? શરૂઆતનો પદાર્થ સ્થિર હતો, એનો વેગ v ઇનિશિયલ શૂન્ય. જેમ જેમ પદાર્થ નીચે આવ્યો એમ એમ એનો વેગ વધતો ગયો. આ બિંદુએ, ચલો આને હું a સ્થાન આપી દઉં, આને હું b સ્થાન આપી દઉં. b સ્થાને પદાર્થ જમીનથી કેટલી ઊંચાઈએ છે? h જેટલી ઊંચાઈએ છે. ત્યારે એનો વેગ કેટલો ધારી લીધો? v મીડિયમ અવસ્થાનો, એટલે v એમ ધારી લીધો. અને આ પદાર્થ હજી પણ ગતિ કરતો કરતો ફાઇનલી c સ્થાને આવે છે ત્યારે પદાર્થનો અંતિમ વેગ કેટલો બને છે? v ફાઇનલ જેટલો બને છે. તો જો એ અવસ્થામાં હતો ત્યારે પદાર્થ કેપિટલ h ઊંચાઈએ હતો. b અવસ્થામાં આવ્યો ત્યારે પદાર્થ સ્મોલ h ઊંચાઈએ આવ્યો, અને c અવસ્થામાં આવ્યો ત્યારે પદાર્થ જમીન ઉપર આવી જાય છે. તો આ ત્રણેય અવસ્થા માટે મારે કુલ ઊર્જા શોધવી હોય તો ચલો આવું થશે. જોઈ લેજો, એ અહીંયા આગળ ત્રણેયના ભેગા સમીકરણો આપણે લાવીશું. ચલો પહેલા હું એ અવસ્થા માટે વાત કરું છું. શું થશે? કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. ચલો ઓકે, તેથી એ પાસેની, એટલે એ લખીએ આપણે, એ પાસેની કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા. જો એ પાસે પદાર્થ કેવો છે? સ્થિર. તો ગતિ ઊર્જા શું બને? શૂન્ય. સ્થિતિ ઊર્જા, શું સ્થિતિ ઊર્જાનું સૂત્ર લાવ્યા હતા? સ્થિતિ ઊર્જા v બરાબર mgh સૂત્ર લાવ્યા હતા. તો જો તો ત્યાં આગળ એની સ્થિતિ ઊર્જા લખવી હોય તો mgh, કેટલો h છે? કેપિટલ h. ઊંચાઈ કેટલી છે? h જેટલી છે. તો શું મળશે? તેથી e એટલે કે કુલ ઊર્જા એ પાસેની બરાબર mgh. ચલો ઓકે, હવે આ જ વસ્તુ હું b અવસ્થા માટે કરું. b અવસ્થા માટે ચલો ફરીથી શું થશે? કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા થશે. તેથી હવે b ની વાત છે, શું મળશે? b બરાબર ગતિ ઊર્જા. જુઓ તો b પાસે આવે છે ત્યારે કેટલો વેગ છે એનો? v મીડિયમ. એમ એટલે શું? મીડિયમ, વચગાળાની અવસ્થાનો વેગ. તો ગતિ ઊર્જા કેવી રીતે આપીશું? 1/2 m vm². આવું બની જાય. ચલો વત્તા સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા mgh. કેટલો h છે? સ્મોલ h છે. તો b પાસેની ઊર્જા માટે તમને કુલ
સમીકરણ મળી ગયું EB બરાબર 1/2 m vm² વત્તા mg સ્મોલ h. ક્લિયર? ચલો હવે હું C અવસ્થા માટે વાત કરું. ચલો શું થશે ફરીથી એ જ રીતે EC બરાબર સીધું લખું છું ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. ચલો ગતિ ઊર્જા 1/2 m અંતિમ વેગ શું ધારેલો છે v ફાઇનલ નો સ્ક્વેર વત્તા સ્થિતિ ઊર્જા. જો ગતિ ઊર્જા લખી દીધી, સ્થિતિ ઊર્જા જો તો c વખત એ પદાર્થ જમીન ઉપર આવી જાય છે. જમીન ઉપર આવે તો એનો h ઊંચાઈ શૂન્ય બને. જો ઊંચાઈ શૂન્ય બને તો એની સ્થિતિ ઊર્જા પણ શું બનશે? શૂન્ય બનશે. એટલે આપણે આગળ લખતા નથી. તો આ તમને C અવસ્થા પાસેની કુલ ઊર્જા જોવા મળી. કમ્પ્લીટ. તો A અવસ્થાની લાવ્યા, B અવસ્થાની લાવ્યા, C અવસ્થાની. પરંતુ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ એવું કહે છે કે દરેક બિંદુ પાસે કુલ ઊર્જા અચળ રહેવી જોઈએ. મતલબ જેટલું EA મળેલું છે એટલું જ EB થવું જોઈએ, એટલું જ EC થવું જોઈએ. ત્રણેયની કુલ ઊર્જાઓ સરખી થવી જોઈએ. તો હું EA અને EC સરખાવું, મને અંતિમ વેગ મળી જશે. ક્લિયર? ત્રણેય બિંદુ પાસે કુલ ઊર્જા સમાન થવી જોઈએ. તેથી EA અને EC સરખાવતા એટલે EA એટલે કે A પાસેની કુલ ઊર્જા બરાબર C પાસેની કુલ ઊર્જા. શું છે? A પાસેની mg કેપિટલ H, C પાસેની 1/2 m vf². બે બાજુથી m કેન્સલ થશે. 2gh બરાબર vf² વર્ગમૂળ લઈએ તો શું બનશે? vf બરાબર √2gh. તો આ તમારે પદાર્થ જ્યારે જમીન ઉપર અડવાની તૈયારી પર હશે ત્યારે એનો અંતિમ વેગ શોધવાનું સમીકરણ મળી ગયું. vf બરાબર √2gh. ક્લિયર? ચલો તમે કોની કોની સરખાવી? EA અને EC ની સરખાવી. એવી EA અને EB ની પણ સરખાવી શકાય. બધી જ જગ્યાએ કુલ ઊર્જા તો અચળ રહે. ચલો તેથી હવે આપણે EA અને EB સરખાવીએ. ચલો EA શું લાવેલા છે? EA mg કેપિટલ H is equal to EB. આરે EB શું છે? 1/2 m vf² વત્તા mg સ્મોલ h. ચલો m કેન્સલ થશે. ઓકે, શું વધશે? g કેપિટલ H. અહીંયા gh વધ્યું છે, એની ડાબી બાજુ લાવો. g સ્મોલ h is equal to vm²/2. કમ્પ્લીટ. તો 2 ઉપર જશે, g કોમન નીકળશે, આવતી છે 2g બ્રેકેટમાં h માઈનસ સ્મોલ h is equal to vm². તેથી રૂટ લઈ લો 2g h માઈનસ h is equal to vm. તો આ વચગાળાની અવસ્થાનો વેગ શોધવાનું સમીકરણ આવી ગયું. પ્રારંભિક શરૂઆતનો વેગ શું હતો? 0. વચગાળાનો વેગ vm સમીકરણ આવ્યું √2g કેપિટલ H માઈનસ સ્મોલ h અને અંતિમ વેગ vf હતો. તો આ vf શોધવાનું પણ સમીકરણ લાવી છે. તો આ બધા સમીકરણો આપણને એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે અગત્યના થઈ પડશે. તો ખાસ યાદ રાખજો કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો અચળ રહે છે, જેને યાંત્રિક ઊર્જા અથવા કુલ ઊર્જા પણ કહે છે. ઓકે, ક્લિયર? સમજાવી ગયું? થેન્ક યુ.